સતચિતાનંદ સ્વરૂપ પરમ મંગલમય પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચવ્રતે પુરાશુરા સાધુતાની મૂર્તિ સમા પૂજ્ય ગુરુ મહારાજ, જેમના હૃદયમાં અહર્નિશ ભક્તિના કોડ ઉઠે છે, પૂજ્ય મોટા સ્વામી, અહીં આપણને દર્શન આપી રહેલા પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય શ્વેત વેંકટદાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો અને શ્રીજી મહારાજ અને સંતોના અતિલાડેલા સૌ શ્રદ્ધાવાન પ્રેમી ભક્તજનોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી આ શિબિરનો મધ્યવર્તી વિચાર છે, મારે સત્સંગમાં રાખવો છે ચડતો ને ચડતો રંગ. એમાં આજનો મારો વિષય છે કે સત્સંગમાં આવ્યા પછી દિવસે ને દિવસે સંતોનો મહિમા વધતો જાય અને સંતોના મહિમામાં ચડતો ને ચડતો રંગ રહે, એ વિષય ઉપર આજે મારે થોડું બોલવાનું છે. ભલા ભક્તો, સંતોનો કેવો મહિમા છે. આપણા સંપ્રદાયનો બહુ પ્રસિદ્ધ અને પ્રેરણાદાયક સુંદર મજાનો પ્રસંગ છે. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. એ વખતે દીનાનાથ ભટ્ટ નવા સત્સંગી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને એ વખતે ભક્તોએ મહારાજને પરિચય કરાવ્યો. મહારાજ આ દીનાનાથ ભટ્ટ છે. આખું શ્રીમદ ભાગવત પુરાણ એમને કંઠસ્થ છે. શ્રીમદ ભાગવત પુરાણમાં કેટલા શ્લોક છે? 18,000 શ્લોક. મહારાજ આ દીનાનાથ ભટ્ટ એમને 18,000 શ્લોક કંઠસ્થ છે. એ વખતે મહારાજે સીધો એમને પ્રશ્ન પૂછ્યો, એમાં તમારું કલ્યાણ કરે એવા કેટલા શ્લોક છે? મહારાજે તો બધા આપણા જ હોય ને. સંતો ઘણીવાર કહે, આ નીલકંઠ ધામમાં રોજનો 8-10 હજાર માણસોનું રસોડું બનાવતા હોય, એમાંથી આપણું કેટલું? આપણી ડીશમાં આવે જેટલું જમી શકીએ, જેટલું પચે. મહારાજ કે 18,000 શ્લોક, પણ એમાંથી લ્યો અમે તમને સાર રૂપ તમારું કલ્યાણ થાય એવા 2 શ્લોક કહીએ. અને એમાં મહારાજે પહેલો શ્લોક કીધો, પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવી દેહમાં પ્રીતિ છે એવી ઠાકોરજીમાં કરવી, અને જેવી દેહના સગા સંબંધીમાં છે એવી સંતોમાં થાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. અને બીજો શ્લોક મહારાજે ગરડા મધ્યના 54માં વચનામૃતની અંદર પણ મહારાજે શ્લોક ગૂંથ્યો છે. મહારાજ શું કહે છે? જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી, કલ્યાણ માટે અનેક સાધનો છે, પણ મહારાજ કે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. કયો શ્લોક? યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રા દિશુ ભૌમ ઇજ્ય દીહિ યતીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિત જને સ્વભિજ્ઞેશુ સએવ ગોખર. એનો અર્થ શું થાય? જેવી આ જીવને વાત, પિત્ત અને કફથી ભરેલા શરીરમાં આત્મબુદ્ધિ છે. આ શરીરમાં શું ભર્યું છે? ખમણ ઢોકળા. વાત, પિત્ત અને કફથી ભરેલા શરીરમાં આત્મબુદ્ધિ છે. દીકરાઓ, પત્નીઓ છે, એમાં મમત્વ બુદ્ધિ છે. ગંગા આદિક તીર્થોમાં તીર્થ બુદ્ધિ છે. એવી આત્મબુદ્ધિ, એવી મમત્વ બુદ્ધિ, એવી તીર્થ બુદ્ધિ જો ભગવાનના સાધુમાં નથી થઈ તો એક સૂત્ર તમારે કાયમ મહારાજનું આ છે ને યાદ રાખવાનું, સ એવ, થોડુંક જોરથી, સ એવ ગો ખર, એટલે બળદ અને ગધેડાની તુલ્ય કીધું છે.
વ્યાસજી લખે છે કે ભગવાનના સંતોમાં એવી આત્મબુદ્ધિ નથી થઈ તો સ એવ ગોખર. પ્રાણીઓ ઘણા છે પણ એમાં ઘણીવાર છેલ્લા નંબરે ગધેડો હોય તો એમાં કોઈને પ્રીતિ ન થાય. મહારાજને ગધેડા તુલ્ય કીધો છે. શ્રીજી મહારાજ સંતોનો કેવો મહિમા સમજતા. આપણા સંપ્રદાયમાં હજારો પ્રસંગો છે પણ એમાં એક હરિલીલામૃત ગ્રંથની અંદર બહુ સુંદર મજાનો પ્રસંગ. જ્યારે મુક્તાનંદ સ્વામીનું મંડળ ગામડે ફરી અને આવતું હતું, મહારાજને સમાચાર મળ્યા. મહારાજ માણકી ઘોડી લઈ અને મહારાજ સંતો ભક્તોની સાથે સામે પાદરે ગયા છે અને ત્યાં મુક્તાનંદ સ્વામીનું મંડળ પાદરે પહોંચ્યું અને ત્યારે મહારાજ શું કરે છે? પોતે 5 પ્રદક્ષિણા કરી પછી ઘોડેથી ઉતર્યા હરી. દંડવત કરવા લાગ્યા જ્યારે મુક્તાનંદે જાલી રાખ્યા ત્યારે. શ્રીજી મહારાજે સંતોને પહેલા તો 5 પ્રદક્ષિણા કરી અને પછી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેના સંકલ્પથી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય, આવા મોટા ભગવાન પોતાના સંતોને દંડવત કરવા લાગ્યા છે. દંડવત કરવા લાગ્યા જ્યારે મુક્તાનંદે ઝાલી રાખ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી ઝાયલા, મહારાજ તમે અમારા ઈષ્ટદેવ છો, તમે અમારા ભગવાન છો, તમારે થોડા દંડવત કરવાના હોય. ભગવાન દંડવત કરે છે. અને હવે જે મહારાજ સંતોનો મહિમા કહે છે એ મહિમા આપણે ચડતો ને ચડતો રંગ રાખવો હોય તો શીખવા જેવો છે. શ્રીજી મહારાજ શું કહે છે સાંભળો છો બધા ભક્તો? કહે તે સમે ધર્મ કુમાર દંડવત કરવા દ્યો ને 4. તમે સંત મહંત છો કેવા, નથી બ્રહ્માંડમાં તમ જેવા. સંતો દંડવત કરવા દ્યો, કારણ કે બ્રહ્માંડમાં તમારા જેવા ક્યાંય સાધુ નથી. આ મહિમા આપણે પણ હૃદયમાં કંડારવાનો છે કે જ્યારે એવા ગુરુ મહારાજ હોય, વડીલ સંતો હોય, દર્શન થાય, દંડવત કરીએ અને ત્યારે હૃદયમાં ભાવ થવો જોઈએ, આપણને જે સંતો મળ્યા એવા સંતો બ્રહ્માંડમાં નથી. મહારાજ સંતો ઉપર આટલા બધા શું કામ રાજી હતા? મારો સંકલ્પ થાય છે જેમ તમે સમજીને વર્તો છો તેમ. તમે જે કાંઈ આ ક્રિયા કરો છો, પ્રવૃત્તિ કરો છો, દોડધામ કરો છો, તમારા સ્વાર્થ માટે નથી કરતા. મારો સંકલ્પ થાય એ પ્રમાણે તમે આ વિચરણ કરો છો. મારે અર્થે કષ્ટ સહો છો, દામ વામથી દૂર રહો છો. મારી માટે તમે કેટલું કષ્ટ સહન કરો. બ્રહ્માનંદ સ્વામી ગામડે ફરીને આવ્યા, સ્વામી અહીં તો લાડવા ખાઓ, ગામડે શું ખાઓ? મહારાજ ગામડે નવરા બેઠા બેઠા ઝોલા ખાઈ, બગાહા ખાઈ, રસ્તામાં રોદા ખાઈ, કોકની ગાળો ખાઈ, ધક્કા ખાઈ, માર ખાઈ, આવું બધું ખાય છે. લાડવા તો તમારી પાસે ખાઈ છે ખાલી. કેટલું બધું સંતો કષ્ટ સહન કરતા. દામ વામથી દૂર રહો છો. આખી દુનિયા ધન અને સ્ત્રી પાછળ ગાંડી છે, દોડે છે. ત્યારે આ સંતો એ છોડી અને એમના મનમાં, એમના હૃદયમાં અખંડ ભગવાનના સંકલ્પ થાય છે. એટલા માટે સંતો તમે મને અતિ વહાલા છો. સહો છો ખળનો ઉપહાસ, સહો છો જન દુષ્ટનો ત્રાસ. ખળ લોકો તમારી નિંદા કરે, તમારા ઉપહાસ કરે, છતાં પણ તમે સહન કરો છો. દુષ્ટનો ત્રાસ સહન કરો છો. સહન કરો એટલું નહીં, અને ફરી પાછા સંતો કેટલા દયાળુ, એનું હિત થાય એવો સંકલ્પ પણ સંતો તમે કરો છો. એટલા માટે અમે તમને દંડવત કરીએ છીએ. મારે અર્થે તૈજુ તમે માન, તૈજા સારા સારા ખાનપાન. તમે મારી માટે માનપાન છોડી દો છો, સારા ખાનપાન છોડી દો છો. તમે ત્યાગી તપસ્વી છો, ભારે માટે વંદન યોગ્ય છો મારે. તમે એવા ત્યાગી તપસ્વી સાધુતાના ગુણયુક્ત છો, એટલા માટે મારે તો વંદન કરવા યોગ્ય છો.
ત્યારે શ્રીજી મહારાજ આવો મહિમા સમજતા અને પોતાના સંતોને મહારાજો દંડવત કરવા દ્યો ને 4 વચનામૃતના પાને પાને શ્રીજી મહારાજે સંતોનો મહિમા લખ્યો છે. મોટા પુરુષ, પરમ ભાગવત સંત, સત્પુરુષ, એકાંતિક સત્પુરુષ, પરમ એકાંતિક સત્પુરુષ, ભગવાન અખંડ નિવાસ કરીને રહે એવા સાધુ. આવો મહારાજે વચનામૃતના પાને પાને મહિમા લખ્યો છે. બરાબર છે આ મહિમા? બરાબર છે આ મહિમા? તો હવે આપણે વિચારવું પડે, મહારાજને આટલો મહિમા હતો તો આપણે એટલો મહિમા છે કે નહીં? આપણે એવા સંતોમાં આત્મબુદ્ધિથી જોડાય છે કે નથી જોડાયા? તપાસવું પડશે ને. આપણે તપાસ કરીએ કે આપણે સંતોમાં એટલી આત્મબુદ્ધિ, એવો મહિમા, કેવું જોડાણ છે કે નહીં, તપાસવું છે. તો બધાના મોઢામાં અત્યારે થર્મોમીટર મૂકવામાં આવશે અને એના પરથી આપણે ખ્યાલ આવશે કે ભાઈ સાધુમાં કેટલા જોડાણા છે. તો મગાવી લો થર્મોમીટર. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં એક સરસ મજાનું માપ લખ્યું છે. સ્વામી એક સરસ વાત કરે છે. સ્વામી કહે છે, ભગવાનમાં જોડાવું કા સાધુમાં જોડાવું? ત્યારે પૂછ્યું, ભગવાનમાં જોડાણા હોય તે કેમ જણાય અને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય? લક્ષણ હું કે આ સાધુમાં જોડાણા છે, આ ભગવાનમાં જોડાયા છે. પછી સ્વામી બોલ્યા છે, ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન, ચરિત્ર અને સ્વાભાવિક ચેષ્ટા તે અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. જેને ભગવાનમાં મહારાજમાં પ્રીતિ છે તો આ 3 વસ્તુ વગર રહી ન શકે. આપણને મહારાજમાં પ્રીતિ હોય તો 3 વસ્તુ, ચિહ્ન, ચરિત્ર, સ્વાભાવિક ચેષ્ટા. આ 3 વિના રહી ન શકતા હોય, આનું વ્યસન પડી ગયું તો સમજી લેવું કે મહારાજમાં આપણને 100% યથાર્થ પ્રીતિ છે. અને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા અને સમાગમ અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે. આ 3 માપ ગુણાતીતાનંદ સ્વામી આપ્યા છે. પહેલું છે દર્શન, સેવા, સમાગમ. હવે આ 3 વસ્તુનો આપણને વ્યસન પડી ગયું કે સંતોના દર્શન ન થાય તો આપણે અકળાઈ જઈએ, મનમાં વિરહ થાય, તો સમજવું કે આપણને સંતોની સાથે આપણે આત્મબુદ્ધિ અને મહિમાથી જોડાઈએ છીએ. દર્શન, એની સેવા ન મળે તો પણ અકળાઈ જાય. આગળ સંતો વાત કરતા હતા ને, વ્યસની હોય તો રહી શકે નહીં, એમ સેવાનું વ્યસન. અને ત્રીજું છે સમાગમ, એમની વાતો સાંભળ્યા વિના રહી ન શકાય. તો આપણે જાણવું કે આપણને સંતોનો યથાર્થ મહિમા છે. વળી એમ વાત કરી છે, જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે, અને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે. કોણ કહે છે આ? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સાધુમાં જોડાણા એટલો જ સત્સંગ, બાકી ભલે 200 માળા કરો, ગમે એટલા તપ કરો, યજ્ઞ એકાદે તીર્થ કરો, સાધુમાં જેટલો નથી જોડાણો, બંધાણો નથી, એટલો કુસંગ. આવું આપણા આદિ ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. ત્યારે આપણા જેવા કોઈ ભક્તોએ પૂછ્યું, આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે? ત્યારે સ્વામી બોલ્યા છે, એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહીં. જાય છે એનું કારણ કે જીવ બંધાણો નથી, અને બંધાણો હોય તો ગમે એવા દેશકાળ આવે તો પણ જાય નહીં. પછી સ્વામીએ દૃષ્ટાંત આપ્યું, જેમાં લીમડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસ 2 વેતનો હતો, અને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું. અને આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં, એવડો મોટો લીમડો થઈ ગયો હશે. તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચ વિષય કે કામાદિક દોષનો પાયડો પણ સત્સંગમાંથી પડે નહીં.
અને પાછા ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આ જ શ્લોક બોલે છે, પ્રસંગ મજરમ પાશ મોક્ષ દ્વારમ અપાવૃતમ. એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે, અને એમ ન રહેવાય તો સાંભળજો સ્વામી શું કહે છે, મોક્ષ દ્વારે દીધા છે કમાડ, કડી જડી બારણે. સાધુમાં જીવ નથી બંધાણો તો મોક્ષના દ્વારના કમાડ બંધ કરીને પાછું શું કરી દીધું? કડી જડી દીધી છે. પછી ક્યારે ભગવાનના ધામમાં જઈ શકશે? ગુણાતીતાનંદ સ્વામી કેવો મહિમા લખે, શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કહ્યા છે, તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શન કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે. મોટા મોટા એવી પાપ થઈ ગયા હોય, એના મોટા પ્રાયશ્ચિત હોય, પણ સાધુના દર્શન કરે ત્યાં એ પાપની નિવૃત્તિ થઈ જાય. અને એક વાત તો બહુ પ્રસિદ્ધ છે, તમને બધાને આવડે છે, આવા સાધુ 5 ખાસડા મારે તો પણ, થોડુંક જોરથી બોલો, અક્ષરધામમાં લઈ જાય, અને બીજા મસરૂના ગાદલામાં સુવારી મૂકે તો પણ નરકમાં નાખી એવા છે. ત્યારે વાલા ભક્તો, સાધુમાં જોડાણ હોય એના કયા 3 લક્ષણ છે? દર્શન, સેવા અને સમાગમ. આપણે કેટલું એના વિના રહી શકતા નથી, એ પરથી આપણને ખબર પડશે કે આપણો સત્સંગમાં ચડતો રંગ છે કે નહીં. મનમાં પ્રશ્ન થાય કે મહિમા આવે તો શું લાભ થાય? તમને 1 ચમચી કોઈ પાણી આપે, લો ભગત આ પીવો, મનમાં એમ થાય સાધુ આપ્યું છે તો હાલો ને 1 ચમચી પાણી પીએ. પછી એમ કે બે ગંગા જળ છે, લ્યો જૂતું છે હજી, ઓહો એવું છે, લાવો. પછી થોડોક મહિમા આવી ગયો. એમ કે આ ઠાકોરજીના અભિષેક કરેલું ગંગાજળનું પાણી છે, ઓહો ઠાકોરજીનો અભિષેકનું કરેલું છે, લાવો. અને એમાં પણ એમ કે પૂજ્ય જોગી સ્વામી, પૂજ્ય ગુરુ મહારાજ, એમણે ઠાકોરજીનો અભિષેક કરેલું આ ગંગાજળનું પાણી સ્પેશિયલ તમને યાદ કરીને કે શિબિરમાં આ ભગત આપ્યા છે એમને આપજો, અને કહેજો કે આ પાણી ભગવાનને ધરાવેલું છે, પીશે તો એના જે કંઈ દુઃખ હશે અંતઃશત્રુ નાશ પામશે. પછી પાણી કેવું લાગે? અમૃત તુલ્ય. પાણી તો ઈ જ હતું, પેલી ચમચીમાં તો ઈ જ હતું, પણ એમાં શું ભળતું ગયું? મહિમા ભળતો ગયો. એમાં અભિષેકનો મહિમા આવ્યો, એમાં ગંગાજળનો મહિમા આવ્યો, અને એમાં ભાઈ ઠાકોર સંતોએ પ્રસાદીનું કરીને આપ્યું છે. એ જ પાણીમાં જેમ મહિમા ભળતો ગયો તો અહો અહો થાતું ગયું. એવી રીતે જ્યારે આપણા હૃદયમાં મહિમા આવે ને, ત્યારે પછી શું થાય? એને બધું અમૃત તુલ્ય લાગે. એને સાધુ ગમે, એને ભક્તો ગમે, કથા વાર્તા સેવા ભજન ભક્તિ જે કાંઈ સત્સંગ લક્ષી પ્રવૃત્તિ છે બધી એને અમૃત જેવી લાગે, અને આખો દિવસ અહો 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 થાય. અને મહિમાનો હોય તો, મહિમાનો હોય તો કહો કહો લાગે. ત્યારે મહિમા આવે તો સવારથી સાંજ સુધી, સવારે ઉઠી એટલે ઓહો ઓહોથી શરૂ થાય. ઓહો, અભિષેકના દર્શન, ગુરુ મહારાજના પૂજાના દર્શન થઈ ગયા, સંતોના દર્શન થઈ ગયા, સંતોને હાથે પ્રસાદી મળી, સંતોની કથા સાંભળવા માટે મળી ગઈ, સંતોએ મને વાહતા માથે હાથ મૂક્યો. બધી જગ્યાએ ભગવાનના ભક્તો ભટકાય તોય આનંદ આવે, ભલી ભક્તન કી ભીડ. અને મહિમાનો હોય તો જ્યારે હોય ત્યારે ભટકાતા જ હોય. તો ધ્યાન રાખતા હોય તો ત્યારે મહિમા આવે. ગુણાતીતાનંદ સ્વામી મહિમા આવે તો અહીંયા ને અહીંયા અક્ષરધામનું સુખ છે, અને મહિમા ન હોય તો જમપુરીનું દુઃખ પણ અહીંયા જ છે. બીજો મહિમા સમજવાથી મોટો લાભ શ્રીજી મહારાજ વચનામૃતમાં લખે, જેવો જાણે એવો પોતે થાય છે. સંતોમાં એટલો મહિમા ભાવ, એવી દિવ્ય બુદ્ધિ હશે તો ઓટોમેટિક આપણામાં પણ એવી સ્થિતિ આવશે. મહારાજ કે એના મધ્ય પડ્યો રહે તો પણ એને એવો જાણવો. અને મહિમાનો હોય તો ગેરલાભ પણ ઘણા છે. મનમાં એમ થાય મહિમા શું સમજવો, સાધુનો તો મહિમા એટલો સમજીએ આટલો જ ઘણો. હવે શિબિરમાં આવીએ છીએ, હવે હજી કેટલોક મહિમા હોય. પણ મોટા સંતો ઘણીવાર નાના સંતો અમને શીખવાડે કે મહિમા શું.
વડીલ સંતો શાસ્ત્રીજી મહારાજનું દ્રષ્ટાંત આપતા, પણ આપણી માટે આપણને જે સંતો મળ્યા છે એનો મહિમા હોવો જોઈએ. સાંભળો છો બધા ભક્તો? આ વાત અતિ મહત્વની છે કે સંતોનો મહિમા એટલે દંડવત કરવા, રસોઈ આપી દેવી, પગે લાગવું એટલું નથી. વાલા ભક્તો, આપણને જે ગુરુ મહારાજ મળ્યા છે, આપણને જે મહંત સ્વામી મળ્યા છે, આપણને પૂજ્ય મોટા સ્વામી મળ્યા છે, એ શ્રીજી મહારાજે કેવળ અને કેવળ મારા કલ્યાણ માટે મોકલા છે એવો મહિમા આપણને હોવો જોઈએ. મારા કલ્યાણ માટે મોકલા છે. આ ગુરુ મહારાજ એ મને જન્મ મરણ લખ 84 ગર્ભવાસ એના દુઃખોમાંથી છોડાવી અને અક્ષરધામમાં શ્રીજી મહારાજ સુધી એ મને આ જે મળ્યા છે એ મને પહોંચાડી દેશે. આવો મહિમા, મારા મોક્ષનું દ્વાર એ કોણ છે? મને જે ગુરુ મહારાજ મળ્યા છે એ આવો મહિમા હોવો જોઈએ. આપણે ઘણીવાર એમના ગુણો, એ સ્થિતિ, પણ આપણું કલ્યાણના કરતલ એ કોણ છે? પૂજ્ય ગુરુ મહારાજ છે. આવો મહિમા. ઘણીવાર મહિમા ચડતો રંગ ન હોય તો ઉતરતા રંગમાં કેવું થાય? આપણે ઘણીવાર સંતો કહે, સત્સંગમાં પહેલી વાર જ્યારે એવા મોટા સંતોના દર્શન થયા હોય ત્યારે આપણને કેટલો આનંદ, કેટલી એમની પ્રત્યે શ્રદ્ધા, કેટલો ભાવ ને કેટલો હેત હોય. ગુરુકુલભાઈ સેવા કરવા માટે આવજો તો ઠેઠ વરાછાથી સાયકલ લઈને ભૂગી જાય. સાયકલ લઈને વરસતા વરસાદમાંથી પહોંચી જતા. એની પછી ત્યાં ગુરુકુલ બાજુમાં નારાયણ મુનિ સોસાયટીમાં આવી જાય ને હારામ હારી ગાડી હોય તોય ન પૂગી ગયા પાછો. આવું થાય ને, નજીક રહેવા આવી જાય છતાં પણ દર્શન થાય નહીં. ત્યારે આપણને જેટલો અહોભાવ, શ્રદ્ધા, મહિમા, હેત એ પહેલા પ્રથમ દર્શન કર્યા ને ત્યારે જેવું હતું એવું ને એવું અત્યારે છે કે નહીં? જો જવાબ હા આવે તો આપણો ચડતો રંગ છે, ને ના આવે તો આજની આ કથા ધ્યાન દઈ, સાંભળી, વિચારી અને જીવનમાં થોડું પરિવર્તન કરવા જેવી છે. અમારા સંતોના ધોતિયા હોય ને, ધોતિયા, એ જ્યારે નવા રહીએ ને તો માધરપાટના આવતા બહુ એમાં કાંજી હોય તો પહેલી વાર તો આમ ઓલામાં ડોલમાં નાખે ને ધૂળ વાળી તો રંગાય નહીં, ધોળા થોડો થોડો કલર અડે. પછી એને ગરમ પાણીમાં બરાબર બાફે. અને જૂના જમાનામાં ધોકા સિસ્ટમ હતી. ધોકો લઈને ધબધબાવે, ધીમે ધીમે કૂણા પડે અને પછી રંગ ચડે. એમ આપણે સત્સંગનો રંગ ચડાવવાનો છે તો થોડાક ગરમ પાણીમાં બોળવા પડશે તમને બધાને. તૈયાર છો? થોડાક ધોકા મારવા પડશે. હાલો, ધોકા લાવ્યા છીએ તમારી માટે. ત્યારે સત્સંગનો રંગ એ એવી રીતે થાય. પ્રથમ દર્શન કર્યા હોય ત્યારે આપણે વાત કરતા હતા ત્યારે કેટલો આનંદ હતો. સંતોની કથા વાર્તા સાંભળતા હોય તો એક એક શબ્દ એને પ્રસાદી તુલ્ય માનતા હોય. સંતોનો ફોન આવે તો આનંદ થઈ જતો હોય. સંતો કંઈક સેવા આપે તો ધન્ય ભાગ્ય માનતા હોય. પણ વર્ષો પસાર થાય અને પછી ધીમે ધીમે જો રંગ ઉતરતો જાય તો આપણા જ્ઞાન સ્વરૂપ સ્વામી કહે, પેલા નવો સત્સંગી હોય તો ધૂળમાં દંડવત કરતો હોય, પછી થોડો જૂનો થાય એટલે બેહીને પગે લાગે, પછી એના કરતા ઊંચી સ્થિતિ આવે એટલે વાકા, પછી ગોઠણે, પછી વાઈફાઈ સિસ્ટમ આવી જાય અને પછી પગે લગાડે. પેલા પગે લાગતો હોય અને પછી જો એટલો બધો અહંકાર આવી જાય તો પગે, તો એ સત્સંગમાં રંગ આપણો ઘટી ગયો છે. પેલા દર્શન ન થાય તો આંખમાં આંસુ આવી જતા અને એક સમયે સાધુને પણ આંસુ પડાવી દે એવા પણ ઘણા સત્સંગમાં હોય છે. ત્યારે ગુરુ મહારાજ કહે એમ, કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. એવી જ રીતે સત્સંગમાં 30 વર્ષ થયા, 40 વર્ષ થયા એટલું બધું મહત્વનું નથી, પણ કેટલા દિવસો મહિમાપૂર્વક પસાર કર્યા એ અતિ મહત્વનું છે. ત્યારે વાલા ભક્તો, હવે આપણે થોડું એવું વિચારીએ. આપણો વિષય છે સત્સંગમાં ચડતો રંગ કેમ રહે, પણ એનાથી થોડું વિરુદ્ધમાં વિચારીએ તો આ સત્સંગનો રંગ ઉતરતો કેમ જાય છે?
ત્યારે એમાં પહેલું કારણ છે સત્સંગનો રંગ ઉતરવામાં, પહેલું કારણ છે અતિ પરિચય. શું છે? અતિ પરિચય. મહિમા ન હોય અને અતિ સંતો ભેગું રહેવાનું થાય તો સંતો દ્રષ્ટાંત આપે કે જલેબીની જલેબો થઈ જાય. હું રોજ પણ જલેબો ને જલેબો. જલેબી તો એ જ હોય, ટેસ્ટ તો એ જ હોય કે જલેબી કઈ મોટી જાડી નો ગળદા જેવી કરી નાખી હોય કે એમાં મીઠાની ચાસણી ન ચડાવી હોય. જલેબી એ જ છે, પણ ભાઈને હવે મહિમા નથી. એમ સાધુ તો એ જ હોય, પહેલા આપણે જે દર્શન કર્યા હતા ને એ જ સાધુ હોય, સ્થિતિ તો ઉપર જ ગઈ હોય, પણ આપણે શું થઈ ગયું છે? જલેબીની જલેબો. એક પતિ પત્ની હતા, બહુ ઝઘડા થતા. એક સાધુ મહારાજ મેળા, કીધું અમારે ભાઈ બહુ ઝઘડા થાય છે, એનું કારણ શું? સાધુ મહારાજ કીધું જેથી સંબંધ થયો ત્યારથી માંડીને લગ્ન થયા ત્યાં સુધી ઝઘડા થતા? ના ના, ત્યારે તો ભાઈ નકરી વાતો અને વાતો ખૂટતી નહીં. લગ્ન થયા ત્યારે જે 2-3 વર્ષ વાંધો નહોતો, પછી ઝઘડાની શરૂઆત થઈ. પેલા તમે હજી એટલા એકબીજાને ઓળખતા નહોતા ને એટલે ઝઘડા થતો નતા. પછી જેમ એકબીજાને ઊંડા ઉતરતા ગયા ને, એકબીજાના સ્વભાવ, એકબીજાથી અતિ પરિચિત, એટલે ઝઘડાનો પ્રારંભ થયો. એમ આપણે પણ જો સત્સંગમાં રહેશું ને સંતોનો મહિમા નહીં હોય અને સંતોની આતે અતિ સેવાના પ્રસંગ પડશે, અતિ રહેવાનું થશે, તો આપણો સત્સંગનો રંગ કેવો થશે? ઉતરતો જશે. બીજું કારણ છે મનુષ્ય ભાવ. ઘણીવાર સંતોની સાથે અતિ રહીએ તો પોતાની જેવા લાગે. આપણી જેમ સૂવે છે, આપણી જેમ ખાય છે, આપણી જેમ બોલે છે, આપણી જેમ વાતો કરે છે, બધી ક્રિયા મહિમા નહીં હોય તો આપણા જેવી લાગશે. તો સંતોમાં શું આવી જશે? મનુષ્ય ભાવ આવી જાય તો પણ સત્સંગનો રંગ ખડતો જાય છે. ત્રીજું છે અવગુણ અભાવ. વ્યવહાર પડે, દુષ્કાળ આવે, ક્યારેક સચવાયા ન સચવાયા, તો એને લઈ અને સીધો આપણને સંતોનો અવગુણ અભાવ આવી જાય. એમાં ઘણીવાર આપણે તો બહુ બધા જ ગુરુકુલના ભક્તો છીએ, તો ઘણીવાર ઘણા ભક્તો શેને લઈને સત્સંગમાંથી પાછા પડી જતા હોય. કેવા કારણો? અમારા હાડાનું એડમિશન ન, હાડાના છોકરાનું એડમિશન ન કરી દીધું, અમે કેટલી સેવા કરીએ છીએ, ત્યારથી માંડી ઉતારા ન થયા, મારું નામ ન લીધું, અમને પ્રસાદ નો બરાબર અમને જેવો છે એવો આપ્યો, અમને સભામાં અમારા વખાણ ન કર્યા, અમને હાર ન પહેરાવ્યા. આવા બધા કારણોને લીધે પણ સત્સંગમાં આપણો ચડતાના બદલે ઉતરતો રંગ રહે છે. ચોથું છે અહંકાર. જ્યારે અહંકાર આવે એટલે પછી બધા સંતો આપણને કેવા લાગે? સંતો આપણને નાના લાગવા મળે છે. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એક બહુ સુંદર મજાનું 64 પદીમાં પદ લખ્યું છે. શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન આવ્યો તયે તારા અંગ મારે, નોતા મોટપ માન સહુ સંતને શીશ નામ તોરે, થઈ દાસાનું દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ. સંતો માટે લખ્યું છે, પણ આપણે પણ જો મહારાજને વહાલા થવું હશે તો આ પદ બહુ કામનું છે. આવ્યા ત્યારે આપણો કેટલો નિર્માની ભાવ હોય, દાસના દાસ થઈને સત્સંગમાં સેવા કરતા હોય. જે કોઈ નાના મોટા સંતો મળે તો બધા પ્રત્યે અહોભાવ હોય, પણ પછી એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પીઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે, અવળું કર્યું પાપ બની વાત ગઈ છે બગડી રે, કવથાણું છે કામ દિલે સળગે છે સગડી રે, સહુનું થાવા શ્યામ નાને ગુણે મોટપ ન મળે રે, વિચારી જોને વાત કહે નિષ્કુળાનંદ કાંબળે રે, ઠાલો દિને રાત. આવું નિષ્કુળાનંદ સ્વામીએ આપણે જગાડવા માટે આવું સુંદર મજાનું પદ લખ્યું છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં લખે કે ભગવાન
કોના પર અતિશય રાજી થાય. એકવાર એવી સ્થિતિ હોય માગીને દાણા ખાવા પડે, એવી ગરીબ પરિસ્થિતિ હોય, પણ મહારાજ ભગવાન અને મોટા સંતોની કૃપાથી ત્રિલોકીનું રાજ્ય મળે, તો પણ સાધુ પાસે એવો ને એવો દાસ ભાવ રહે, તો એના ઉપર ઠાકોરજી અને સંતોનો અતિશય રાજીપ થાય છે. દાસના દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. અને છેલ્લું કારણ છે સરખામણી. ઘણીવાર આને લીધે પણ આપણો સત્સંગમાં કે સંતોનો મહિમા ઘટતો જાય. નંદ સંતો તો આવા હતા અને હવે એવા સંતો રહ્યા નથી. ફલાણા મંડળના સંતોનો જુઓ ત્યાગ વૈરાગ, ફલાણા મંડળમાં સંતોમાં જુઓ મેનેજમેન્ટ, ઓલા સંતો આવા, ઓલા સંતો આવા, ઓલા સંતો આવા. બીજાની સરખામણી કરીશું તો પછી આપણા સંતોમાં એટલો મહિમા રહેશે નહીં. તો પછી આપણો ઉતરતો ને ઉતરતો. ઘણા ભક્તો એવી પણ ફરિયાદ કરતા હોય, શાસ્ત્રીજી મહારાજ હોતે તો આવું ન કરત. અત્યારે સંતો, અરે ભાઈ, ઘણીવાર સંતો કહેતા હોય કે શાસ્ત્રીજી મહારાજ અત્યારે હોતે તો અત્યારે આપણા ગુરુ મહારાજ, આપણા મહંત સ્વામી કે આપણા મોટા સ્વામી જે કરે છે એ જ શાસ્ત્રી મહારાજ અત્યારે કરત. અને તમે ભાઈ શાસ્ત્રી મહારાજ વખતે તો તમે એ વખતે વિરોધ જ નોંધાવતા હોતે. તમે અત્યારે વિરોધ નોંધાવો છો તો એ વખતે હોતે તો ત્યારે પણ, અને નંદ સંતો વખતે મૂક્યા હોય તો ત્યારે પણ વિરોધ જ હોત. ત્યારે જેવો છે તેવો સ્વીકાર. અત્યારે આપણને જે ગુરુ મહારાજ, જે ગુરુકુલનું મંડળ આવ્યું છે, જે આપણું કલ્યાણ કરી દે ને એવા છે, શ્રીજી મહારાજ સુધી પહોંચાડી દે એવા સંતો આપણને મળ્યા છે. અને છેલ્લું કારણ, આ બધામાં કથાનો જેમ જેમ અભાવ થતો જાય, કથા વાર્તાનો સત્સંગનો યોગ ઘટતો જાય, એવી રીતે સત્સંગમાં સંતોના મહિમામાં રંગ આપણો કેવો થાય છે? ઉતરતો જાય છે. તો હવે ભાઈ સત્સંગમાં રંગ ચડતો રાખવો એ આપણો વિષય છે ને, કે સત્સંગમાં રંગ ચડતો રાખવો હોય તો શું કરવું? સત્સંગમાં રંગ ચડતો રાખવો છે? કોને કોને ચડતો રાખવો છે? સરસ, થોડા થોડા જગાડવા પડે, નકર તો રંગ તો પડ્યો રે ઊંઘ આવી જાય. એક ભગત હતા, કીધું સ્વામી જે દિવસથી સત્સંગી થયા ત્યારથી ચડતો ને ચડતો રંગ છે. કીધું શેમાં? તો કે વજનમાં. મેવા, મીઠાઈ, મોહનથાળ, મગજના લાડુ ઈ ખાઈ વજન વધી જાય. ત્યારે વાલા ભક્તો, સંતોનો મહિમા સમજવો હોય ને તો સૌથી પહેલું કારણ છે કે સંતોને ભગવાનના અતિ પ્રિય પાત્ર તરીકે જોવા. નારદજીએ ભગવાનને પૂછ્યું, ભગવાન તમને આટલી સુંદર મજાની અદ્ભુત સૃષ્ટિ બનાવી, કરોડો ને અબજો જીવો બનાવ્યા, એમાં તમારે મન સૌથી અધિક વહાલા કોણ? અને એ વખતે ભગવાન શું કહે છે? નારદ મેરે સંત સે અધિક ના કોઈ, નારદ મેરે સંત સે અધિક ના કોઈ, મમ ઉર સંતન અરુમિ સંતન ઉર, વાસ કરું સ્થિર હોઈ, નારદ મેરે સંત સે અધિક ના કોઈ. ભગવાન નારદજીને કહે છે, આપજો લોકોમાં મારે મન સૌથી કોઈ અધિક હોય તો આ સંતો છે. ત્યારે સંતો એ મને અતિ વહાલા છે. સાધવો મમ હૃદયમ, આ સંતો છે એ મારું શું છે? મારું હૃદય છે. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ્ય. કોના છે આ સંતો? એ કોના છે એવું સમજીએ તો પણ મહિમા સમજાય. કોના છે? મહારાજના છે. ત્રીજું, સંતોનો મહિમા સમજવો હોય તો સંતોના ત્યાગનો, સમર્પણ ભાવનો વિચાર કરવો. હમણાં આગળ વાત કરી, આખી દુનિયા
ધન અને સ્ત્રીની પાછળ ગાંડી છે, ત્યારે વાલા ભક્તો આ સંતો એ ધન સ્ત્રીનો ત્યાગ કરી આપણા માટે એમણે ઘર છોડ્યું, સંપત્તિ છોડી, સંબંધો છોડ્યા, આરામ છોડ્યા, ભગવાન માટે જીવન એમણે સમર્પિત કરી દીધું. આવો વિચાર કરીએ તો સહેજે સંતોનો મહિમા આપણને એ સમજાય છે. એના કરતા પણ વિશેષ સંતોના ઉપકાર એ કાયમ યાદ રાખવા. કે સંતોના પૂજ્ય સ્વામી આપણી સભામાં પધાર્યા છે, એકવાર જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. સંતોનો ત્યાગનો વિચાર અને એના કરતા આગળ સંતોના આપણા ઉપર કરેલા ઉપકાર એનો વિચાર કરીએ તો સંતોનો સહેજે મહિમા સમજાય. ભલા ભક્તો, આપણને સત્સંગ કોણે કરાયો? ભગવાન કરાવવા માટે એવા હતા. આપણને આ કંઠી કોણે બાંધી? મહારાજના આશ્રિત કોણે બનાવ્યા? આ કંઠી બાંધવી એટલે શું છે? જ્યારે આ કંઠી ગુરુ મહારાજ આપણને બાંધે ને, ત્યારે વાલા ભક્તો ગુરુ મહારાજ શ્લોક બોલે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ. હે મહારાજ, આજથી આ જીવાત્માના હું તમારા શરણે લઉં છું, તો આની તમામ મલિન શક્તિઓ થકી રક્ષા કરજો. આપણી રક્ષાની જવાબદારી આ સંતોએ લીધી છે. બીજું કંઠી બાંધ્યું એટલે ખાલી ગાળીઓ નાખી દેવું એવું નથી હો. કંઠી કોણ બાંધી શકે? જે જીવાત્માને આપણે જ્યારે કંઠી બાંધીએ ત્યારે આપણા પાપ છે ગુરુ બધા હરી લે. ત્યારે ગુરુ પણ કેવા મોટા બેલેન્સ વાળા હોય ને એ ગુરુ થઈ ગયો, બાકી જેવા તેવા કંઠી બાંધે ને તો એ લોસમાં વહી જાય. ત્યારે આપણા બધા પાપ, અત્યારે આપણે સુખી છીએ એનું કારણ જે દિવસ આપણે વર્તમાન ધારણ કર્યા તે દિવસે ગુરુ મહારાજે આપણા બધા પ્રારબ્ધ પાપ હરી લીધા છે, એને લઈને સુખીથી ભજન કરી. આ કોના ઉપકાર છે? આપણી પર સંતોના ઉપકાર છે. બીજું, જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવી ત્યારે આપણા વતી ભગવાનને પ્રાર્થના કોણે કરી હતી? આપણે બીમાર પડ્યા હતા, આપણા ધંધામાં મુશ્કેલી આવી, બીજી જે કોઈ કઈ કષ્ટ આવ્યા, એટલે તરત જ આપણે કહીએ કે ન કહીએ, સંતો એ સિદ્ધિ ઠાકોરજીને પ્રાર્થના કરે છે. ત્યારે આ સંતોના આપણી પર ઉપકાર છે. આપણને મહારાજની ઓળખાણ કોણ કરાવે છે? આપણે મહારાજમાં પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. આપણને ભગવાનમાં હિત કરાવનારા એ આ સંતો છે. ત્યારે એ સંતોના ઉપકાર યાદ કરીએ તો કાયમ સંતોનો મહિમા એમાં ચડતો ને ચડતો રંગ રહે છે. બે ચાર વડીલો બેઠા હતા. પ્રશ્ન હતો કે સંતોએ મારા જીવનમાં શું કર્યું? ભાઈ તમે લખો. એકડે એકથી યાદ કરી લખતા 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 એટલું મોટું લિસ્ટ થઈ ગયું અને એમની આંખમાં આંસુ આવી ગયા. કે ઓહો, સંતોએ અમારી ઉપર કેટલા બધા ઉપકાર કર્યા છે, કેટલા બધા સંતોના આપણી પર ઉપકાર છે. આપણે અત્યારે જે કાંઈ છીએ, જેવા કંઈ સારા ભગત છીએ, એ આપણને કોણે બનાવ્યા? આ સંતોએ આપણને એ સત્સંગ કરાવી. કાઠી ભક્તો કહેતા મહારાજને, મહારાજ અમારા સ્વભાવ તો એવા છે કે સત્સંગમાં ટકીએ નહીં, પણ આ મુક્તાનંદ સ્વામી જેવા મા જેવા સંતો અમારા સ્વભાવ સહન કરી અને અમને સત્સંગમાં ટકાવી રાખે છે. આગળ સંતોનો મહિમા વિચારો હોય તો સંતોના ગુણો જોવા, ગુણો લખવા. ગુણાતીતાનંદ સ્વામી પોતાની પહેલી જ વાતમાં લખે છે કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. રોજ એનો અભ્યાસ હશે તો આપણો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેશે. સ્વામી એક વાતમાં એવું પણ લખે છે, અવગુણ આવે ત્યારે શું કરવું? તો સ્વામી લખે, ગુણ લેવો. ભગવાનના ભક્તોનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હટાવી દઈએ, તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય. ગુણ જોવાની ટેવ. વાલા ભક્તો, એમાં પહેલો નંબર આપવો હોય ને
કે હજારો ને લાખો સંતો અને ભક્તોની વચ્ચે રહ્યા છતાં પણ જીવનમાં ક્યારેય કોઈનો અવગુણ ન આવ્યો હોય તો આપણા પૂજ્ય મોટા સ્વામી ઘણી વાર ચેલેન્જ મારીને કે મને ગમે એટલા સંતો વચ્ચે રાખો, છતાં પણ મને ક્યારેય કોઈનો અવગુણ આવે નહીં. આ કેટલી મોટી વાત છે. ત્યારે એ ગુણ એ આપણામાં આવશે તો આપણો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેશે. ત્યારે સંતોના ગુણો તો આપણે ઘણી વાર અત્યારે પણ તો આમ એ સરસ મજાને એસીમાં બેહીને સાંભળીએ જ છીએ. સાંભળવું એ સારી વાત છે, પણ લખવું, જ્યારે પણ સેવા કરતા હોય, કોઈ સંતો પાસે બેઠા હોય, કોઈ પ્રસંગ સાંભળીએ, ભાઈ ભક્તિઓલું સ્વામી છે તો એમની આવી સહનશીલતા છે, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી એમનું આવું ભજનનું અંગ છે, એવા જે કાંઈ પ્રસંગો હોય, સંતોના ગુણો હોય, ત્યાગ, સેવા, સહનશીલતા, ભક્તિ. હરિપ્રસાદ સ્વામી હતા તો એમને આવી ગુરુ નિષ્ઠા હતી. આવા દરેક સંતોના ગુણ એ લખીશું અને રોજ એનો અભ્યાસ કરીશું તો આપણો સત્સંગમાં કાયમ માટે ચડતો ને ચડતો. આપણા ગુરુ મહારાજ ઘણી વાર પહેલા વાત કરતા, સ્વામી કે ભક્ત ચિંતામણી વાંચતા હોય ને એમાં બીજું પ્રકરણ આવે ને તો બીજા પ્રકરણમાં જે કાંઈ સંતોના ગુણો લખ્યા છે તો ગુરુ મહારાજ કે બધા ગુણો શાસ્ત્રી મહારાજમાં દેખાય. એનો મતલબ કે સ્વામી એનું સતત ચિંતનનો અભ્યાસ કરે છે. બીજું ખપ રાખો. ગુણાતીતાનંદ સ્વામી કેવો ખપ વખાણ્યો? ભીમનાથના. હા, ને દુષ્કાળ જેવો સમય હોય કે માણસને ખાવા ન મળતો હોય, નીલકા નદીના કિનારે લાઈન થઈ ગઈ, ઓલા દેવાળા થાકે ને ધક્કા મારે ને ગાળ્યો દે, ગબડતો હેઠો પડે, ખોટું લાગીને ઘરે વહી જાય, પાછો લાઈનમાં ઉભો રહે. કેમ? જીવવાનો ખપ છે. એમ આપણે મહારાજને વહાલા થવું હશે ને સત્સંગનો ખપ રાખવો હશે તો સંતોના મહિમાથી જોડાઈને રહેવું પડશે. અને છેલ્લે પ્રાર્થના. આ બધું કર્યા પછી પણ મહારાજને કાયમ પ્રાર્થના કરવી કે મહારાજ એવા તમારા સંતોનો મને કાયમ યોગ આપજો, મને કાયમ એમાં દિવ્ય ભાવ રહે, કાયમ મને એનો સંતોનો મહિમા ભાવ રહે. આવી મહારાજને એ પ્રાર્થના કરવી. ભલા ભક્તો, છેલ્લો પ્રસંગ કહી અને આપણી આજનો વિષય છે એમને પૂર્ણાહુતિ કરીશું. સદગુરુ મુક્તાનંદ સ્વામી અતિ કોમળ સ્વભાવના હતા, સંતો પ્રત્યે અતિ મહિમા ભાવ હતો અને મહારાજે સ્વામીને સેવા હોઈપી સંતોને હાચવવાની. સ્વામીનું એટલું રૂજુ હૃદય, સ્વામીના મનમાંથી આમાં કોક સાધુ બિચારા કચવાય તો સ્વામીનું હૃદય દુભાઈ. મહારાજને વાત કરી, મહારાજ બીજી બધી સેવા ચાલશે પણ મહારાજ આ સેવા સંતોને સંભાળવાની સિવાય કોઈ બીજાને સોંપો. મહારાજ એક બે વાર કીધું છતાં પણ સ્વામી કે મહારાજ આમાં મને બહુ ઓલું થાય છે. અને એ વખતે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તો તમે એક કામ કરો, એક જમાયત હશે સ્વામી, તમે થોડા દિવસ ત્યાં રહી આવો. મહારાજે આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામી એક જમાત હશે ત્યાં ગયા અને ત્યાં સ્વામી બધું જોયું અને પછી સંતોનો મહિમા વ્યવસ્થિત સમજાણો. આવ્યા મહારાજ પાસે અને સ્વામી એક કીર્તન રહીશું, મારા વાલાજી સુવાલપદીશે રે, તેનો સંગ સિદ્ધત જીએ, તે વિના કેને ભજીએ રે, તેનો સંગ સિદ્ધત જીએ. શૂળી ઉપર શયન કરાવે તોય સાધુની સંગે રહીએ રે, દુરીજન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે, તે
એનો સંગ શીદતજીએ. શોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ. દુરીજન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ. શું કામ? અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે. બ્રહ્મા ભવસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે. નરક કુંડથી નરસુ લાગે દુરીજનનું મુખ મનમાં રે. મુક્તાનંદ મગન થઈ માગે વાસ દેજો હરિજન મારે. સામિયા પદ બનાવ્યું અને પછી શ્રીજી મહારાજે આપણા જેવા ભક્તોને કાયમ માટે સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે, સંતોના મહિમામાં ચડતો ને ચડતો રંગ રહે. મહારાજે વચનામૃતમાં પદ એ કીધું અને શું આજ્ઞા કરી છે? આ પદ એને રોજ ગાવું. શું કામ? સંતોનો મહિમા આપણને દ્રઢ થતો જાય. ભલા ભક્તો, આ સંતો છે એના જેટલા ઉપકાર, જેટલો મહિમા સમજીએ એટલું ઓછું છે. એક બાળક હતો, મમ્મી થોડા બીમાર પડ્યા હશે, થોડા દિવસ ઘરનું કામ કર્યું અને પછી મમ્મીને એક બિલ આપ્યું કે મેં આટલા દિવસ સુધી ઘરમાં સંજવારી વાયરી, એના 5 રૂપિયા, હું દૂધ લઈ આવ્યો એના 10 રૂપિયા, મેં ઘરમાં પોતા માર્યા એના આટલા રૂપિયા, વાસણ ધોયા એના આટલા રૂપિયા, ભાઈને ઘરે હાચ્યો એના આટલા રૂપિયા, કુલ ટોટલ આટલું. મમ્મીએ વાંચ્યું, હસવા લાગ્યા. મમ્મીએ સામે લખ્યું, તને 9 મહિના સુધી ગર્ભમાં રાખ્યો, એક પણ રૂપિયો નહીં. તું નાનો હતો ત્યારે કપડાં બગાડતો, હું સાફ કરતી, એક પણ રૂપિયા નહીં. તું રાત્રે બીમાર પડી જતો, હું તારી માટે આખી રાત્રિ જાગતી, એક પણ રૂપિયો નહીં. મેં તને પેટે પાટા બાંધીને મોટો કર્યો, એક પણ રૂપિયા નહીં. કુલ ટોટલ કેવળ પ્રેમ, પ્રેમ અને પ્રેમ. એમ આપણે ઘણીવાર સંતો પાસે હિસાબ માંડીને બેઠા હોય, મેં આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું. અમારી સેવા સામે જોવો, અમારા સમર્પણ સામે જોવો. અને ત્યારે સંતો શું કહે છે? અમે તમારી માટે ઘણું કર્યું, પણ એના બદલામાં કેવળ નિષ્કામ ભાવનો પ્રેમ, પ્રેમ, પ્રેમ. સંતો આપણી પર પ્રેમ સિવાય કંઈ વરસાવતા નથી. ત્યારે આપણે આ સંતોના છીએ. જ્યારે જીવનમાં મુશ્કેલીની ઘડી આવશે ત્યારે આ સંતો આપણને સાથ દેશે. કારણ કે આ સંતો આપણને ક્યાં સુધી પહોંચાડે એવા છે? એક ગાય, ગોવાળની ગાય હતી, જંગલમાં ભૂલી પડી ગઈ, એક સિંહ પાછળ પડ્યો, ગાય દોડી અને ઠેકડો માર્યો, કિચડમાં ખૂતી ગઈ. સિંહે ભાઈ ઠેકડો માર્યો, એ કિચડમાં ખૂતી ગયો. થોડી વાર થઈ, બે ખૂદતા હતા. ગાય હતી, એણે કીધું, જો ભાઈ સિંહભાઈ, હું તો કોકની ધણિયાતી છું, હમણાં મારો માલિક મને ગોતતો ગોતતો આવશે કે ગાય મારી ગઈ ક્યાં, એટલે મને દોડું બડું બાંધી અને ખેંચીને બહાર કાઢીને પાછી પુગાડી દેશે, કારણ કે હું ધણિયાતી છું. તું ભલે જંગલનો સિંહ હોય પણ તને કોઈ કાઢવા નહીં આવે, કારણ કે તું કોઈનો ધણિયાતો નથી. એમ વાલા ભક્તો, આપણે કદાચ આ સંસારમાં ક્યાંય ખૂતી જાશું તો આપણા માલિક પૂજ્ય આપણા ગુરુદેવ છે એ ક્યાંક ખૂતી ગયા છે ને આપણને કાઢવા માટે આવશે ને અક્ષરધામમાં પુગાડી દેશે. ત્યારે આવા સંતો આપણને મળ્યા છે. એ સંતોનો મહિમા એ આપણે રોજ સાંભળીએ, લખી એનું ચિંતન કરીશું તો કાયમ માટે આપણો સત્સંગમાં સંતોનો મહિમા ચડતો ને ચડતો રંગ રહેશે. અંતે મહારાજ અને મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ એવો મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એમને જેવો સત્સંગમાં સર્વ રીતે ચડતો ને ચડતો રંગ હતો એવો આપણો પણ સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે એવી શ્રીજી મહારાજ અને મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.